યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું પૂજન થાય છે, સન્માન જાળવવામાં આવે છે, ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે. લોકો પાસે ઘણા વર્ષોથી આ જ્ઞાન છે, પણ તેનો સંપૂર્ણ અમલ થતો નથી. છેલ્લા કેટલાક વર્ષોથી આ દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને દીકરીઓને દરેક તબક્કે શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આ અભિયાનનો સૌથી મોટો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાય છે. દીકરીઓને બચાવવા માટે વડાપ્રધાને સમગ્ર દેશમાં અભિયાન ચાલુ કર્યું છે. ગામે ગામ અને શહેરોમાં આ અભિયાનને એક આંદોલનનું સ્વરૂપ આપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરીઓને બચાવવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દીકરીઓના નામે એક યોજના શરૂ કરવામાં આવી છે, બેટી બચાવો બેટી ભણાવો. આપણે 2011ની વસ્તી ગણતરીને જોઈએ તો 0 થી 6 વર્ષની દીકરીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતના ઘણા સમાજોમાં દીકરીઓને મળતા લાભો, સેવાઓની જાણકારી પહોંચાડવામાં આવતી જ નથી. ત્યારે આ બેટી બચાવો બેટી ભણાવો સાચા અર્થમાં નારીને અશક્તમાંથી સશક્ત બનાવશે. આ યોજનાનો સાચા અર્થમાં અમલ થશે તો દેશમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેના ભેદભાવોનો અંત આવશે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું છે કે દવાખાના જીવન આપવા માટે છે, નહીં કે જીવન ખતમ કરવા માટે. આપણે પણ સંકલ્પ લઈએ કે દીકરી દીકરો સમાન ગણી સમાજમાં મોભાનું સ્થાન આપીએ. અસ્તુ.